નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી જે આ સ્વઅધ્યયન પોથી આવેલી છે નવી, એમાં ધોરણ 8ની સ્વઅધ્યયન પોથીના પ્રથમ ભાગનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ. જોઈશું જેનું પ્રકરણ 1 છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તમે જુઓ એમાં શરૂઆત કરી છે કે આપણે આટલું જાણીએ છીએ. અગાઉ તમે જે ભણી ગયા છો એનો ઉલ્લેખ અહીંયા કરેલો છે. ખેતીના ઓજારોથી પરિચિત છીએ, સિંચાઈ પદ્ધતિથી પરિચિત છીએ, ખાતરની જરૂરિયાત જાણીએ છીએ, પશુપાલન વિશે પણ જાણકારી ધરાવીએ છીએ. એની નીચે અધ્યયન નિષ્પત્તિ આપેલી છે એની, અને એ પછી આપણો પ્રશ્ન આગળ શરૂ થાય છે કે નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો. સાચા વિકલ્પ સામે તમારે ખરાની નિશાની કરવાની છે. અહીંયા નંબર 1, આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જે 4 ઓપ્શન આપેલા છે એમાં જવાબ છે કલ્ટિવેટર. બીજા નંબરે જોઈએ, વૈદિકભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે? તો ત્યાં જવાબ આવશે કમ્પોસ્ટ. આગળ જોઈએ, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. નંબર 3, ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં શાનો ઉપયોગ કરતો હતો? તો જવાબ છે ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ અને માછલીનો ઉપયોગ કરતો, સાથે શાકભાજી અને ફળ સહિત વનસ્પતિનો ઉપયોગ પણ કરતો. નંબર 4 જોઈએ, નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકનો પ્રકારોની વર્ગીકૃત કરો. અહીંયા આપણા પાકના પ્રકારો જણાવવાના છે. 1, આ પાક વરસાદની ઋતુમાં થાય છે. તો જવાબ છે ખરીફ પાક. નંબર 2, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે. રવિ પાક. નંબર 3, ડાંગર, મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે. તો ખરીફ પાક. નંબર 4, આ પાક શિયાળાની ઋતુમાં થાય છે. તો રવિ પાક. નંબર 5, આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે. એનો મતલબ છે ખરીફ પાક. ખેડાણ કરવું શા માટે જરૂરી છે? તો ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે, તેથી જમીનમાં હવાની અવરજવર વધે છે અને તે પોચી બને છે. નીચે રહેલા પોષક તત્વો બધા ઉપર આવે છે અને એટલા જ માટે જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. નંબર 6, કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે? તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે. આગળ જોઈએ, પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? તો રણ પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે. નંબર 8, નીંદણનાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ? તો ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ એટલે કે નીંદણ વધારાનું ઉગે છે, તે વધારે પ્રમાણમાં ઉગી નીકળે છે, ત્યારે આ નીંદણનાશકનો છંટકાવ કરી શકાય છે. આગળ પ્રશ્ન નંબર 9, નીંદણનાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જોઈએ? નીંદણનાશક દવાઓ એ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને, આંખ પર ચશ્મા અને માસ્ક પહેરીને જ તેનો છંટકાવ કરવો જોઈએ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 10, કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો. જવાબ, પાકને કાપવા અને તેના કણસલામાંથી બીજ કે દાણાને અલગ કરવા માટે કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 11, પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ પદ્ધતિ અપનાવશો? તો પડતર જમીનમાં ખેતી કરવા હું પરંપરાગત ખેત પદ્ધતિનો ઉપયોગ અપનાવીશ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 12, અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે? તો લીમડાના સૂકા પાનથી અનાજ સડતું નથી અને લાંબો સમય તે જાળવી શકાય છે, અને તેથી જ અનાજનો સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 13, ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
શા માટે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. તો કારણ કે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે તેમજ જમીનને નુકસાન કરતું નથી, આથી તેનો ઉપયોગ કરવો હિતાવહ છે. આગળ જોઈએ. નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સૂકવે છે, તે આવું શા માટે કરતા હશે? વૈજ્ઞાનિક સમજૂતી આપો. તો અનાજના સંગ્રહ પહેલાં જો બીજને સૂકવવામાં ન આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મજીવોને કારણે સડી જાય છે. સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટી જાય છે અને અનાજ લાંબો સમય સુધી સડતું નથી. આ એનો જવાબ છે. આગળ પ્રશ્ન નંબર 15. માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? શા માટે? સાપુતારામાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી પડે છે. બસ આ જવાબ તમારે અહીંયા લખવાનો છે. નિલેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માગે છે. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો. આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે. તો અહીંયા આપણો જવાબ છે કે નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે મકાઈ વાવી શકે અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે. આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. આગળ જોઈશું. નંબર 17. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના કોઈ 3 કારણો કયા હોઈ શકે તે જણાવો. તો એનો જવાબ છે એક એ કારણ હોઈ શકે કે વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી. 2. પાક સાથે ઉગી નીકળતા નીંદણના કારણે. અથવા 3. ખેતર ફરતે પ્રાણીઓથી રક્ષણ ન હોવાથી. આવા 3 કારણ હોઈ શકે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 18. વેદભાઈ ખેતરમાં જોત, ફાલ અને સાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનની મદદથી કામ કરી રહ્યા છે. તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો. તો વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે. હળ જમીન ખેડવા, ખાતર ભેળવવા તેમજ નીંદણ દૂર કરવા માટે ઉપયોગમાં આવે છે. આગળ પ્રશ્ન નંબર 19. નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો. તમે જુઓ અહીંયા જે ચાર્ટ આપેલો છે તેમાં થ્રેસિંગ એટલે કે છડવું, લણવું અને ઉપણવું. હવે જે એક્સ બતાવ્યો છે જે ત્રણેયની અંદર છે એનો મતલબ કે એક્સની જગ્યાએ આપણે સાધનનું નામ આવશે કમ્બાઇન્ડ, જે ત્રણેય કામ કરી શકે છે. એ પછી વાયમાં લખ્યું છે લણવું, તો લણવા માટેનું મશીન છે હાર્વેસ્ટર. અને ઝેડ માટે થ્રેસિંગ અને ઉપણવું બંને આવશે. તો જે ઉપણવાનું યંત્ર છે એનાથી બંને કામ થાય છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 20. પાકની વાવણી કરતાં પહેલાં જમીનની ખેડ શા માટે કરવી જોઈએ? કારણ આપો. તો જેનો જવાબ છે કે જમીનને ખેડવાથી તેમાં રહેલા ઢેફા ભાગીને કણ છૂટા પડે છે. ખેડ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે. જમીનમાં હવાની અવરજવર વધે છે અને પોચી જમીનમાં બીજ સરળતાથી ઉગી નીકળે છે. માટે જમીનની ખેડ કરવી જરૂરી છે. પ્રશ્ન નંબર 21. રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે તો તેણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ? તો જવાબ છે કે રાહુલને ગાયના શરીર પરથી ખરતા વાળ અને શરીર પરની ધૂળ દૂર કરવા નિયમિત રીતે ગાયને સાફ રાખવી જોઈએ, એટલે કે એને નવડાવવી જોઈએ અથવા સફાઈ કરવી જોઈએ. તેના મોં ને જડબા મીઠું ઘસીને સાફ કરવા જોઈએ જેથી ગાયને કોઈ જાતનો રોગ થાય નહીં. તો આવી કાળજી એને રાખવી જોઈએ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 22. આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવામાં વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરો. તો
શાળામાંથી એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોય. વનસ્પતિના પાંદડા, ડાળી, ફળ અને શાકભાજીની છાલ ભેગી કરી તેને ખાડામાં દાટી સડવા દેતા ખાતર બનાવાશે. પ્રશ્ન નંબર 23. તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો. તો અમારા વિસ્તારમાં પાક લેવા માટે સિંચાઈ તરીકે ટપક, ફુવારા અને ધોરિયા પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ એનો જવાબ છે. પ્રશ્ન નંબર 24. વિવિધ રીતે ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ 3 ઓજારોના ઉપયોગ લખો. તો ખેતી માટેના કેટલાક સાદા ઓજારો છે હળ, સમાર, ખુરપી, દાતરડું અને બીજા ઘણા બધા. તો એમાંથી આપણે 3 સાધનો એટલે કે હળ તો જે ખેતર ખેડવા માટે, દાતરડું જે પાકને લણવા માટે અને ખરપીઓ એટલે કે ખુરપી જે નીંદણને દૂર કરવા માટે ઉપયોગ થાય છે. તો અહીંયા આપણી વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી પૂરી થાય છે. આગળ બીજા વિષય માટે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.